સૌથી પ્રથમ શ્રેણી. શ્રેણીના 3 પ્રકાર. પહેલી છે સાદી શ્રેણી. સાદી શ્રેણીમાં કેવું હોય કે ખાલીના ખાલી પ્રાપ્તાંકો જ આલ્યા હોય, એટલે અવલોકનો કહો કે પ્રાપ્તાંકો, એટલે સાદી સંખ્યાઓ જોઈએ. એટલે વ્યાખ્યામાં જોઈએ તો જો સ્વતંત્ર રીતે વિવિધ અવલોકનોને દર્શાવવામાં આવ્યા હોય તો તેને સાદી શ્રેણી કહેવાય. એટલે આમાં જે આલ્યા છે ને 64 કો કે 33, 55 કો, 33, 80, 91, આ બધા આવી રીતના સાદા આંકડા આલ્યા હોય ને ખાલી, એ બધાને સાદી શ્રેણી કહેવાય. બસ આટલું જ યાદ રાખવાનું. પછી નંબર 2માં આવે છે ખંડિત શ્રેણી. ખંડિત શ્રેણીની અંદર એની વ્યાખ્યા એવું કહે છે કે ચલની કિંમત જે હોય, ચલની કિંમત એ ભૂલી જવાનું. મુદ્દે એવું હોય કે જે આંકડા હોય ને એમાં પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય. હવે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? પૂર્ણાંક સંખ્યાઓ એટલે આખી હોલ નંબર કહેવાય ઇંગ્લિશમાં એને. આ જે ઉપરની જે સંખ્યાઓ છે ને બધી પૂર્ણાંક સંખ્યાઓ છે. કેમ કે એની અંદર પોઈન્ટવાળી સંખ્યા આવતી નથી. જે કિંમત છે, જો પહેલી છે 64, હા તો એ આવે છે. 55 તો કે હા આખી સંખ્યા છે. હા ધારો કે હું 55.5 લખું તો કે ના, આ પૂર્ણાંક સંખ્યામાં આવતી નથી. કેમ તો કે પોઈન્ટ છે, અપૂર્ણાંક છે, એવી સંખ્યા ના આવે. 60 તો કે આવે, પણ 60.1 તો કે ના આવે. એટલે કેવી સંખ્યાઓ કે જેમાં પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય. એની વ્યાખ્યા આવી છે કે જે ચલની કિંમત ફક્ત પૂર્ણાંકમાં જ દર્શાવી શકાતી હોય તેને ખંડિત શ્રેણી અસતત ચલ કહે છે. બરાબર? એટલે એનું બીજું નામ આવ્યું. શું બીજું નામ? અસતત ચલ. અને એના અસતત આપણે જોઈશું આ શ્રેણી કેમની અસતત, ખંડિત, અખંડિત, સતત, અસતત થાય છે એ જોઈશું આપણે આગળ જતાં. ત્યારબાદ 1, 2 અને 3 ત્રીજા નંબર પર આવે છે અખંડિત શ્રેણી. અખંડિત શ્રેણી એટલે ખબર છે? એમાં ફરક એટલો છે, આમાં પૂર્ણાંક કયા આવે અને અપૂર્ણાંક પણ સંખ્યા આવે. પૂર્ણાંક એટલે તો આપણે જોઈ લીધું હમણાં. પૂર્ણાંક એટલે આ ઉપર જે હતી, બરાબર. હવે અપૂર્ણાંક એટલે શું? જેમાં પોઈન્ટવાળી સંખ્યા આવે. એટલે 60.1 આવશે, 62.2 આવશે. પોઈન્ટવાળી સંખ્યા પણ આવે, સાદી સંખ્યા 60 જેવી આવે, 50, 60, 51, 57, આ બધી સંખ્યા આવે. 54.4 આ સંખ્યા પણ. આ બધી સંખ્યાનો જેમાં સમાવેશ થાય ને એ અખંડિત શ્રેણી. બરાબર? આ 3 શ્રેણી છે. હવે આપણે પ્રાપ્તાંકો જોઈએ. તો કે પ્રાપ્તાંકો એટલે એવી સંખ્યાઓ કે જે ખાલી અવલોકનો જ હોય. ધારો કે વિદ્યાર્થીઓની ઉંમર, આ ફલાણા વર્ગના વિદ્યાર્થીઓની ઉંમરો નો, બરાબર, એ બધી અવલોકનો, એ બધાની અંદર પ્રાપ્તાંકો કહેવાય છે. પછી આપણે જે જોવાનું છે ને આ છે મધ્યવર્તી સ્થિતિ. મધ્યવર્તી સ્થિતિ એટલે કેવી કે તમને જે તે પ્રાપ્તાંકો આલે, ધારો કે આ પ્રાપ્તાંકો આલે, બરાબર, તો આની કોઈક એક વચ્ચેની વેલ્યુ હશે. કઈ છે મને નહીં ખબર, તમે ખાલી એમને દોર્યું છે 33, પણ એવું જરૂરી નહીં કે 33 જ હોય. આની જે વચ્ચેની વેલ્યુ હોય ને એ વચ્ચેની વેલ્યુને મધ્યવર્તી સ્થિતિમાન કહેવાય. મધ્યવર્તી સ્થિતિમાન. અને આ મધ્યવર્તી સ્થિતિમાન એની 3 વસ્તુ છે. 1, 2 અને 3. પહેલી વસ્તુ છે મધ્ય ક છે. બીજી છે મધ્યસ્થ, અને ત્રીજી છે બહુલક. આ શું છે શું નહીં આપણે જોઈશું પછી આગળ જતાં. ત્યારબાદ આપણે જોઈશું સૌથી પ્રથમ શ્રેણી. શ્રેણીના 3 પ્રકાર. પહેલી છે સાદી શ્રેણી. સાદી શ્રેણીમાં કેવું હોય કે ખાલીના ખાલી પ્રાપ્તાંકો જ આલ્યા હોય, એટલે અવલોકનો કહો કે પ્રાપ્તાંકો, એટલે સાદી સંખ્યાઓ જોઈએ. એટલે વ્યાખ્યામાં જોઈએ તો જો સ્વતંત્ર રીતે વિવિધ અવલોકનોને દર્શાવવામાં આવ્યા હોય તો તેને સાદી શ્રેણી કહેવાય. એટલે આમાં જે આલ્યા છે ને 64 કો કે 33, 55 કો, 33, 80, 91, આ બધા
આવી રીતના સાદા આંકડા આલ્યા હોય ને ખાલી એ બધાને સાદી શ્રેણી કહેવાય. બસ આટલું જ યાદ રાખવાનું. પછી નંબર 2માં આવે છે ખંડિત શ્રેણી. ખંડિત શ્રેણીની અંદર એની વ્યાખ્યા એવું કહે છે કે ચલની કિંમત જે હોય, ચલની કિંમત એ ભૂલી જવાનું. મુદ્દે એવું હોય કે જે આંકડા હોય ને એમાં પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય. હવે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કેવી સંખ્યાઓ? પૂર્ણાંક સંખ્યાઓ એટલે આખી હોલ નંબર કહેવાય ઇંગ્લિશમાં એને. આ જે ઉપરની જે સંખ્યાઓ છે ને બધી પૂર્ણાંક સંખ્યાઓ છે. કેમ કે એની અંદર પોઈન્ટવાળી સંખ્યા આવતી નથી. જે કિંમત છે જો પહેલી છે 64, હા તો એ આવે છે. 55 તો કે હા આખી સંખ્યા છે. હા ધારો કે હું 55.5 લખું તો કે ના આ પૂર્ણાંક સંખ્યામાં આવતી નથી. કેમ તો કે પોઈન્ટ છે, અપૂર્ણાંક છે, એવી સંખ્યા ના આવે. 60 તો કે આવે પણ 60.1 તો કે ના આવે. એટલે કેવી સંખ્યાઓ કે જેમાં પૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થાય. એની વ્યાખ્યા આવી છે કે જે ચલની કિંમત ફક્ત પૂર્ણાંકમાં જ દર્શાવી શકાતી હોય તેને ખંડિત શ્રેણી અસતત ચલ કહે છે. બરાબર, એટલે એનું બીજું નામ આવ્યું. શું બીજું નામ? અસતત ચલ. અને એના અસતત આપણે જોઈશું આ શ્રેણી કેમની અસતત, ખંડિત, અખંડિત, સતત, અસતત થાય છે એ જોઈશું આપણે આગળ જતાં. ત્યારબાદ 1, 2 અને 3 ત્રીજા નંબર પર આવે છે અખંડિત શ્રેણી. અખંડિત શ્રેણી એટલે ખબર છે? એમાં ફરક એટલો છે, આમાં પૂર્ણાંક કયા આવે અને અપૂર્ણાંક પણ સંખ્યા આવે. પૂર્ણાંક એટલે તો આપણે જોઈ લીધું હમણાં. પૂર્ણાંક એટલે આ ઉપર જે હતી બરાબર. હવે અપૂર્ણાંક એટલે શું? જેમાં પોઈન્ટવાળી સંખ્યા આવે. એટલે 60.1 આવશે, 62.2 આવશે. પોઈન્ટવાળી સંખ્યા પણ આવે, સાદી સંખ્યા 60 જેવી આવે, 50, 60, 51, 57 આ બધી સંખ્યા આવે. 54.4 આ સંખ્યા પણ. આ બધી સંખ્યાનો જેમાં સમાવેશ થાય ને એ અખંડિત શ્રેણી. બરાબર, આ 3 શ્રેણી છે. હવે આપણે પ્રાપ્તાંકો જોઈએ. તો કે પ્રાપ્તાંકો એટલે એવી સંખ્યાઓ કે જે ખાલી અવલોકનો જ હોય. ધારો કે વિદ્યાર્થીઓની ઉંમર, આ ફલાણા વર્ગના વિદ્યાર્થીઓની ઉંમરો નો બરાબર, એ બધી અવલોકનો, એ બધાની અંદર પ્રાપ્તાંકો કહેવાય છે. પછી આપણે જે જોવાનું છે ને આ છે મધ્યવર્તી સ્થિતિ. મધ્યવર્તી સ્થિતિ એટલે કેવી કે તમને જે તે પ્રાપ્તાંકો આલે. ધારો કે આ પ્રાપ્તાંકો આલે બરાબર, તો આની કોઈક એક વચ્ચેની વેલ્યુ હશે. કઈ છે મને નહીં ખબર, આ તો મેં ખાલી એમને દોર્યું છે 33, પણ એવું જરૂરી નહીં કે 33 જ હોય. આની જે વચ્ચેની વેલ્યુ હોય ને એ વચ્ચેની વેલ્યુને મધ્યવર્તી સ્થિતિમાન કહેવાય. મધ્યવર્તી સ્થિતિમાન. અને આ મધ્યવર્તી સ્થિતિમાન એની 3 વસ્તુ છે. 1, 2 અને 3. પહેલી વસ્તુ છે મધ્ય ક છે. બીજી છે મધ્યસ્થ અને ત્રીજી છે બહુલક. આ શું છે શું નહીં આપણે જોઈશું પછી આગળ જતાં. ત્યારબાદ આપણે જોઈશું આ જે શ્રેણી હતી ખંડિત અખંડિત એને આપણે અલગથી જોઈએ વર્ગોના આધારે. બરાબર, ધારો કે હું આવો વર્ગ લઉં છું 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, બસ આટલું લઉં છું. અને એની સામે આ વર્ગ છે અને અહીંયા છે આવૃત્તિ. આવૃત્તિ કેટલી છે? 3, 4, 8, 7, 12 આવી આવૃત્તિ આવી. બરાબર, તો હવે આપણે અહીંયા આગળ જોવું છે કે કઈ શ્રેણી છે અને કઈ નહીં એ ચેક કરવા માટે હંમેશા શું કરવાનું? આ જોવાની વર્ગ જુએ. 0 થી 10 છે, પછી 10 પછી રિપીટ થાય છે. 10 થી 20 છે, 20 રિપીટ થાય છે. 20 થી 30 છે, 30 રિપીટ થાય છે. 30 થી 40 છે, 40 રિપીટ થાય છે. અહીંયા કોઈ જગ્યાએ ભાગ પડતા નથી. શું નહીં પડતા? ભાગ પડતા નથી. એટલે શું છે? આ અખંડિત છે. કેમ ખંડિત એટલે શું? ખંડિત એટલે ભાગ પડવું અને અખંડિત એટલે ભાગ ના પડે એવી. અને ભાગ ના પડે એટલે કેવી? અખંડિત. અને એને બીજા નામ પર શું કહેવાય? સતત. એટલે શું? સતત એટલે એક સમાન રીતે ચાલતી હોય જેમાં ભાગ ના પડતા હોય એટલે સતત શ્રેણી. બરાબર, એટલે આ સતત શ્રેણીનું ઉદાહરણ છે. આ વર્ગો જે છે એ ખંડિત વર્ગો જ કહેવાય, સતત વર્ગો કહેવાય. અને આનું નામ જે છે એ છે નિવારક વર્ગ.
યાદ રાખો નિવારક વર્ગ. હવે ધારો કે એની જગ્યાએ આવું હોય 0 થી 9 હોય, 10 થી 19 હોય, 20 થી 29 હોય, 30 થી 39 હોય, 40 થી 49 આવા વર્ગ હોય અને આવૃત્તિ જે તે આલી હોય, આ વર્ગ આવૃત્તિ ગમે તે આલી હોય, બરાબર. હવે અહીંયા ફરી વર્ગ જોવાના 0 થી 9, પછી 9 પછી જો 9 પછી સડિંગ અહીંયા નહીં થતો 9, અહીંયા ભાગ પડ્યો, અહીંયા ભાગ પડ્યો, એ ભાગ પડ્યો કયો 10 આવ્યો, પછી 10 થી 19 આવ્યો, 19 પછી ભાગ પડ્યો 20 આવ્યો, 20 પછી 29, 29 પછી ભાગ પડ્યો અને 30 આવ્યો, 29 રિપીટ ના થયું, 30 થી 39 આવ્યું, 39 થી ભાગ પડ્યો 40 આવ્યો. એટલે આ ભાગ પડે છે ને આગળ, એટલે આને કહેવાય ખંડિત. ભાગ પડે એટલે તૂટેલી કહેવાય ખંડિત, ખંડિત શ્રેણી. અથવા એનું બીજું નામ છે અસતત. કેમ સતત એટલે શું, એક સડિંગ હોય આમાં તો ભાગ પડે છે એટલે આ અસતત કહેવાય, બરાબર. અને આ જે વર્ગો છે આ વર્ગોને કહેવાય છે અનિવારક વર્ગ, અનિવારક વર્ગ. આટલી વસ્તુ યાદ રાખવાની, બરાબર. હવે અહીંયા આગળ અમુક વસ્તુઓ, અમુક પોઈન્ટ છે. તો પહેલું છે અધસીમા. અધસીમા એટલે શું, કોઈ પણ વર્ગ, ધારો કે આ છે વર્ગ છે, બરાબર, આ શ્રેણી માટેની વાત છે આપણે, બરાબર, આ શ્રેણી માટે 10 થી 20 છે, તો એની અધસીમા શું, આ નીચેની જે વેલ્યુ હોય ને એને અધસીમા કહેવાય. એટલે 10 જે છે, 10 એ અધસીમા છે. અને ઉધ્વસીમા શું છે, ઉધ્વસીમા, ઉધ્વસીમા એ આ છે મોટી સંખ્યા 20 છે, ઉધ્વસીમા છે. હવે જ્યારે અનિવારક વર્ગની વાત કરીએ ને તો એમાં અધસીમા હોય ને, અધસીમા અનિવારક વર્ગમાં, તો ધારો કે આ છે 10 થી 19 છે, તો છે ને શું કરવાનું, અધસીમા એટલે શું આપણે જોયેલું આ છે 10 કહેવાય, પણ હવે આ વર્ગ કયો છે, અનિવારક વર્ગ છે, તૂટેલો છે, તૂટેલો, તો આપણે છે ને આમાંથી -0.5 કરી દેવાનું, એટલે આનો જવાબ આવશે 9.5. આ જે થઈ એ અધસીમા થઈ. અને આની ઉધ્વસીમા શું થાય, ઉધ્વસીમા 10 થી 19 વર્ગ છે, ઉધ્વસીમા એટલે શું, મોટી કિંમત, મોટી સંખ્યા 19 કહેવાય કે નહીં, 19, પણ અહીંયા આગળ 0.5 વાત કરેલી ને, અહીંયા 0.5 વધારી દેવાના, 19.5. આ તો આગળ જતાં આવશે ત્યારે સમજાવીશું ફરી એકવાર, બરાબર છે. પછી અમુક શું કહેવાય સ્ટેપ્સ છે બીજા આવા નાના એવા, મધ્ય બિંદુ અથવા તો મધ્ય બિંદુ, મધ્ય કિંમત કહો કે મધ્ય બિંદુ, તો બિંદુ કહો જે હોય, આ બધા વર્ગની મધ્ય બિંદુ લેવાની હોય, બરાબર. તો ધારો કે આ વર્ગ છે 20 થી 30, આ વર્ગની મધ્ય બિંદુ લેવી છે, તો શું કરવાનું, 20 + 30 ભાગ્યા 2, એટલે શું થાય 50 થાય, 50 ભાગ્યા 2, જવાબ શું આવ્યો 25. 50 ભાગ્યા 2 ના ફાવે તો કેલ્ક્યુલેટર લેવાનું, 50 ભાગ્યા 2, જવાબ આવી ગયો 25. એ પરથી ખબર પડી કે આ 25 આવે એમ, બરાબર. ત્યારબાદ આ તો આપણે કયા 20 - 30 એ હતું, એ આવેલી ખંડિત શ્રેણીનું હતું, બરાબર. હવે ધારો કે અહીંયા છે 10 થી 19, મધ્ય કિંમત શોધી, 10 ની 19 ની મધ્ય કિંમત શોધી છે, તો સેમ વસ્તુ 10 + 19 ભાગ્યા 2, તો શું જવાબ આવશે 29 ભાગ્યા 2. 29 ભાગ્યા 2 કરવાનું કેલ્ક્યુલેટરમાં, 29 ભાગ્યા 2, જવાબ શું આવે 14.5. તો લખી દો 14.5. આ 14.5 શું છે, મધ્ય બિંદુ છે, કાં તો મધ્ય કિંમત છે, બરાબર. કયા વર્ગની, 10 થી 19ના વર્ગની મધ્ય બિંદુ છે. ત્યારબાદ વર્ગ લંબાઈ શોધવાની હોય, તો વર્ગ લંબાઈ માટે છે ને સૂત્ર છે, પણ આપણે સૂત્ર નહીં જોવાનું, સિમ્પલ. 2 અધસીમા, આ 2 અધસીમા છે સડિંગ, એ 2ની બાદબાકી કરી દેવાની, 20 - 10 શું થાય 10 થાય, તો આ આખા વર્ગની વર્ગ લંબાઈ 10 થઈ. અહીંયા જુઓ 9 થી 19, બરાબર. તો આ 2ની બાદબાકી કરી દો તો 10 જવાબ મળ્યો, તો આની વર્ગ લંબાઈ થઈ 10, બરાબર.